ધારો કે કોઈ વ્યક્તિ મહિને 50,000 કમાય છે એટલે એની વાર્ષિક આવક 6 લાખ જેટલી થઈ. એમાં વિવિધ ખર્ચ હોય એટલે કદાચ 2 લાખની બચત હોય. આ જ વ્યક્તિના ઘરે જ્યારે લગ્ન હોય ત્યારે 15 થી 16 લાખ જેટલો ખર્ચ થતો હોય એટલે એની 8 વર્ષની મહેનત ફક્ત 2 દિવસમાં ખર્ચાઈ જાય. આ તો આપણે નોર્મલ વાત કરી. બાકી લાઈફસ્ટાઈલ ઊંચી હોવાના કારણે કોઈ બચત અત્યારે લોકો પાસે હોતી નથી. લોન લઈને લવલી બનતા નીકળેલ વ્યક્તિ તેની તમામ મૂડી દાવ ઉપર લગાવી દે છે. સમાજમાં ઊંચું બતાવવા, પોતાનું સ્ટેટસ મોટું કરવા એ મોબાઈલ પણ રિચાર્જ પણ ના કરાવી શકે એવી હાલતમાં આવી જાય છે. એનું કારણ તમે અને હું છીએ. કોઈ લગ્ન પ્રસંગમાં આપણે જઈએ અને ત્યાં સાદો જમણવાર હોય તો આપણે જ કહીએ છીએ કે રૂપિયા શું કરવાના, આ તો કંજૂસ છે. જમણવારમાં કઈ મજા નથી. અને જો આ બધા પ્રકારના નાસ્તા અને જમણવાર હોય તો આપણે જ કહીએ, ઓહો મોટો ઠઠારો કર્યો છે. આ લોકો આવું કરે એટલે બીજાને પણ કરવું પડે જેવી ડાહી વાતો આપણે કરીએ. જો સાદું ભોજન હોય તોય તકલીફ અને રાજભોગ જેવું હોય તોય તકલીફ. સમાજમાં લગ્નો ભપકાદાર રીતે કરવા એવી જાણે ફેશન થઈ ગઈ છે. અને એમાં મુખ્ય જમણવારની વાત કરીએ તો સૂપ, પછી સ્ટાર્ટરમાં 4 પ્રકાર હોય, ત્યાંથી સીધા ડીશ લેવા જાઓ એટલે ભજીયા હોય. પછી જ્યારે માણસ ડીશ લે ત્યારે શું ખાય? જો વધારે નાસ્તા હોય તો જમણવાર સાવ ઓછો કરવો એવું વિચારીએ તોય ગણિત ઊંધું પડે. એટલે જે ઘરમાં પ્રસંગ હોય એ વ્યક્તિ બધું પૂરું કરતો હોય છે. આપણે તો 1 કે 2 કલાક માટે જઈ આવીએ, પણ એનું આયોજન અને ખર્ચ વિશે વિચારીએ તો એક ડીશ 500 થી 700 રૂપિયાની થાય. 1000 માણસનું જમવાનું 10 લાખથી વધારે રૂપિયામાં પડે. સાચું કહેજો, તમને કેવું જમવાનું ગમે? એક મસ્ત મોહનથાળ કે લાડુ? 2 શાક જેમાં એક ચણા અને બીજું બટાટા, રીંગણ કે વાલ? પાપડ કે ફૂલવરી કે સેવ? 4થું દાળ ભાત. આ ઉપર લખેલી વાનગી જો સારો રસોઈયો બનાવે તો ડીશમાં એક કણ પણ વધે નહીં અને એવી મજા આવે કે 2 વાટકી દાળ પણ તમે પી જાઓ. આવી વાનગી તમને ભાવતી હોય તોય લગ્નમાં તમે જાઓ તો બાસુંદી, રસ, પનીરના શાક, હલવો, બહુ બધી વાનગીની આશા રાખો. એના કારણે જ લોકો સારું સુપાચ્ય જમવાનું બનવાને બદલે તમામ નાકનું ટેરવું ના ચડે એટલે જમણવારમાં લાખોનો ખર્ચ કરતા હશે એવું મને લાગે છે. દુનિયાનો સૌથી મોટો રોગ એટલે લોકો શું કહે છે. આ લોકોની આગળ સારા અને મોટા થવામાં જ આપણે મરી જવાના. લોકો તમારા ઘરે રોજ આવતા નથી. લોકો તમને કમાઈને ખવડાવવાના નથી. લોકો તમારું પૂરું કરતા નથી. તમને કંઈ થાય તો 2 દિવસ તમારી તરફ દિલાસો વર્તાવી એ અદૃશ્ય થઈ જશે. આપણે લોકોની આગળ સારું થવાની કોઈ જરૂર નથી. જે લોકો પૈસાવાળા છે એ કરે તો એમને કંઈ વાંધો નથી, પણ જે લોકો દેવું કરીને દુનિયાને બતાવવા નીકળ્યા છે એમનો ભગવાન પણ હાથ પકડતો નથી. જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે ખામીઓ ન કાઢો. જે હોય એ પ્રેમથી જમી લો. સાથે એવી વાતો ના કરો કે કંજૂસ છે, આવું બનાવ્યું, આવું ખવડાવ્યું. કારણ કે લોકોથી મારા જેવાને ફેર પડતો નથી, પણ નોર્મલ લોકોને ખૂબ ફેર પડે છે. લગ્નમાં એ સિવાય પણ અઢળક ખર્ચાઓ છે. ઘણાને એમ વિચાર આવતો હશે કે જીવનમાં એક જ વાર ખર્ચ કરવાનો ને. અહીં હું ખર્ચ ના કરવાની વાત નથી કરતો, પણ જે અઢળક નાસ્તાઓ અને જમવાનું જે બગડે છે એની વાત કરું છું. જમણવાર તો મારા મતે સાદો અને સુપાચ્ય જ હોવો જોઈએ. તમારો મત તમે કોમેન્ટમાં લખી શકો છો. તો મિત્રો, તમને આ લગ્નગાળાની સિઝનમાં એક જમણવારનો વિડીયો બનાવ્યો છે, તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.